એટલા માટે આપીએ છીએ કે આપણું જીવનમાં નિર્વસ્ત્રપણું ન આવે. ગોપીઓને કહે, ગોપીઓ તમે લજ્જા કરો, દેવીનું વ્રત કરો ને આવ્યું કરો. ગોપીઓ કહે કે શું દોષ થાય કાના? કાનો કહે છે કે દેવીઓ, એ ગોપીઓ સાંભળો, તમે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરો. 5 પ્રત્યક્ષ દેવ તમને નિર્વસ્ત્ર જોવે છે. આ જળના દેવ વરુણ તમને નિર્વસ્ત્ર જોવે છે. આ પવન જે વાઈ રહ્યો છે, પવન દેવ તમને નિર્વસ્ત્ર જોવે. આ આકાશના છત્રાધિપતિ દેવ એ તમને નિર્વસ્ત્ર જોવે. એમ નહીં, પણ આ આકાશ માર્ગે કોઈ દેવતા મહાપુરુષ આ બધા નીકળે છે, એ નિર્વસ્ત્ર જોવે છે. એ ગોપીઓ તમે જરા વિચાર કરો, આ સૂર્યનારાયણ દેવ પ્રત્યક્ષ દેવ તમને નિર્વસ્ત્ર જોવે, માટે આવા કૃત્ય ન કરો. આ વસ્ત્ર મેં શા માટે ચોર્યા? તમે આ ક્રિયા બંધ કરો. તમે પૂર્વશ્રમમાં ઋષિમુનિઓ હતા, હું જાણું છું. રામા અવતારની અંદર તમે પ્રાર્થના કરી હતી, પણ એ સમયે કહ્યું હતું કે હું એક પત્ની વ્રત છું, અન્ય પત્નીને સ્વીકાર ન કરું, પણ એ ભાવ જરૂર સ્વીકાર કરીશ. તમને બધાને હું પતિરૂપ પ્રાપ્ત થઈશ, પણ હવેથી વસ્ત્ર પહેરી અને સ્નાન કરજો. ગોપીઓ શિખામણ માની છે ભગવાનની. વસ્ત્ર પહેરીને પછી વ્રતો કર્યા છે. ભગવાન પ્રત્યેક લીલા કરનારા છે. આખિરકાર કહેવાય કે થોડા સમયને અંતે ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે નંદરાય ગોવાળો તત્પર થયા છે. વૃષ્ટિ થઈ નથી. વૃષ્ટિની તત્પરતા માટે ઇન્દ્રના યજ્ઞનું નિવારણ કરવામાં આવ્યું છે કે ઇન્દ્રનો યજ્ઞ કરવામાં આવે તો ઇન્દ્ર પ્રસન્ન થાય, અને ઇન્દ્ર જો પ્રસન્ન થાય તો કહેવાય કે વરસાદ થાય. ઇન્દ્ર, પવન, વાયુ આ બધા દેવોને પ્રસન્ન કરવા માટે યજ્ઞની તૈયારીઓ થઈ. ઋષિમુનિઓને તેડાવવામાં આવ્યા, ઋત્વિજોને તેડાવવામાં આવ્યા. યજ્ઞની તત્પરતા દાખવવામાં આવી. ભગવાન ગાયો ચરાવી સાંજે પરત આવતા હોય, જુએ ભગવાન તો આ તો ઇન્દ્રનો યજ્ઞ થઈ રહ્યો છે. કોઈ સમાચાર આપ્યા, કહે ઇન્દ્રના યજ્ઞ થઈ રહ્યા છે, ઇન્દ્રને રીઝવવા માટેના પ્રયાસો છે. પિતાની પાસે જઈ અને સ્વયં ભગવાન પોતે વિચાર કરીને કહેવા લાગ્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન અપી તત્રેવ બલદેવેન સંયુત અપવશ્ય નિવસન્ન ગોપનિન્દ્રાયાગ કૃતાધિમાન. યજ્ઞને જોઈ ભગવાન ગયા છે, અને એ પરમાત્માએ કૃપા દ્રષ્ટિ વરસાવતા કહે છે, હે પિતાશ્રી, જો યજ્ઞ કરવો હોય ને તો વાસ્તવમાં આપણે કોનો યજ્ઞ કરવો જોઈએ? વિચાર કરો. ઇન્દ્રનો યજ્ઞ કરું છું, ઇન્દ્રને પ્રસન્ન કરવા. યજ્ઞ કરવો હોય તો આ ગિરિરાજ ગોવર્ધનજીનો યજ્ઞ કરો. આ ગિરિરાજજીની તળેટીમાં આપણી ગાયો ચારે છે, આપણને પીવા પાણી મળે છે, આપણું પાલન પોષણ આ ગિરિરાજજી કરે છે. આ ગિરિરાજજીનો ઉત્સવ કરો. કહે છે કે ના બેટા, બધાનો અભિપ્રાય એ છે કે ઇન્દ્રને પ્રસન્ન કરવો જોઈએ. ઇન્દ્ર જ અધિપતિ છે, સર્વ દેવોનો અધિપતિ, રાજાધિરાજ. પિતાને કહે કે પિતા, તમે ઇન્દ્રને પ્રોત્સાહન આપો છો, બળ આપો છો. એ ગર્વિષ્ઠ બનેલો ઇન્દ્ર, આ ગર્વિષ્ઠ બનેલા ઇન્દ્ર મોહની અંદર કહેવાય કે આસક્ત થયો છે. અપ્સરાઓની અંદર સતત આસક્ત રહેનારા ઇન્દ્રને તમે પ્રોત્સાહન આપો તો કેવી રીતે ચાલશે? આ જગતના પરમ પિતા તો પરમાત્મા છે, માટે એનો યજ્ઞ કરો. ભગવાન કર્મ સંસ્કૃતિ શીખવા લાગ્યા પોતાના પિતાને, જે ભગવાન પોતે કર્મ ઉપદેશ સ્વયં નંદરાયજીને કહેવા લાગ્યા છે. કર્મણા જાયતે જંતુ કર્મણેવ વિભીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણવાભિપદ્યતે. હે પિતાશ્રી, આપણને જે સુખ મળે છે, આપણને જે દુઃખ મળે છે, આપણને કૃપા મળે, ભય મળે, ક્ષેમ એટલે ચારે તરફથી રક્ષણ મળે છે. આ રક્ષણ આપણા કર્મના આધારે મળે છે. આપણા કર્મથી આપણને બંધાયેલા છે. કર્મથી વિપરીત કશું નથી. કર્મના ન્યાયને સમજો. કર્મ યોગ શીખવાડ્યો પિતાને. નંદરાયજી પ્રસન્ન થયા, અને એ નંદરાયજી પ્રસન્ન થઈ આખિરકાર ભગવાનના કહેવાથી તત્પર થયા. ભગવાન વનોમાં ગયા છે. વન ભોજનની ઈચ્છા થઈ. ઋષિપુત્રીઓને કહ્યું કે આપ ભોજનો પ્રદાન કરો. બાળમિત્રો ગયા, ભોજન માગ્યા. ઋષિપત્નીઓએ ભોજન આપ્યા, અને એ ભગવત કૃપાએ ઋષિપત્નીઓ આજે પણ સુખને મેળવે છે.
ખૂબ અદ્ભુત લીલાને કહેતા કહે છે કે ભગવાન જ્યારે પુનઃ પાછા પધાર્યા ત્યાં તો યજ્ઞની તમામ તૈયારીઓ થઈ હતી, ધામધૂમથી યજ્ઞ થઈ રહ્યા હતા. આકાશ માર્ગની અંદર કેવા કે સ્વર્ગલોકની અંદર ઇન્દ્રના ગણોએ આવી અને ઇન્દ્રને સમાચાર આપ્યા કે મહારાજા મહારાજા ગોકુળની અંદર આપનો યજ્ઞ તજી અને કહેવાય કે એક પર્વતનો યજ્ઞ કરવામાં આવે છે, એક પર્વતને રાજી કરવામાં આવે, એક ગોવર્ધન પર્વતને પ્રસન્ન કરાય છે. કહે છે કોણ કરે છે? કહે છે કે ગોપજનોના અધિપતિ એવા નંદ કરે છે. આખિર વરુણને કહ્યું છે કે જાઓ પાસથી બાંધી આવો. આખિરકાર નંદરાજીને બાંધી અને વરુણ પાસમાં જતા રહ્યા છે. આ બાજુ યજ્ઞ સંપન્ન થયો, ધામધૂમથી ઉજવાયો અને કહેવાય કે બાળ મિત્રોએ જે ભગવાનના કહેવાથી યજ્ઞની તૈયારી થઈ હતી એ યજ્ઞમાં હરેક વ્યક્તિને કહ્યું હતું કે જાત જાતના મેવા મિષ્ઠાનો વ્યંજન બનાવીને લાવજો. તમામ વ્યંજનો લાવ્યા, ગિરિરાજજીના ચરણમાં ધર્યા છે. ગિરિરાજજીની તળેટીમાં સર્વે કહેવાય કે આ વ્યંજનો ધરવામાં આવ્યા છે. બાળ મિત્રો કહે કે લાલા આમાં ગિરિરાજજી જે છે એનું મુખ ક્યાં છે, એના હાથ ક્યાં છે, આ અન્ન કેવી રીતે જમશે? બાળ મિત્રોને ભાવ દર્શાવતા આખિરકાર ભગવાન પરમાત્માએ પોતાનું પ્રગટ પ્રમાણ સ્વરૂપ બીજા સ્વરૂપે ત્યાં બતાવ્યું છે કે જોવો બરાબર જોવો, જો પેલું મુખ રહ્યું, પેલા ચરણારવિંદ છે, પેલા હાથ છે, ભુજાઓ છે. અને આખિરકાર ભગવાને એક પછી એક પાત્રમાંથી મિષ્ટાનો લીધા છે, પોતે જમ્યા છે અને સર્વને તૃપ્ત કર્યા, પ્રસન્ન કર્યા અને આશીર્વાદ દીધા છે કે આપ સર્વનું મંગળ થાવો. ગિરિરાજજી ખૂબ પ્રસન્ન થયા છે. આખિર એ ભગવાન અદૃશ્ય થયા અને ધામધૂમથી યજ્ઞ સંપન્ન થયો. યજ્ઞ સંપન્ન થતા સાંજના સમયે અનરાધાર વરસાદ ઇન્દ્રના કહેવાથી વરસવા લાગ્યો છે. વીજળીઓના પ્રચંડ ધ્વનિઓ થવા લાગ્યા છે. ચારે તરફ જળ 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 અને જળમય વાતાવરણ થયું છે. લોકો ભયભીત થયા છે. ગાયો ગોવાળો સર્વે મૂંઝાયા છે. કહે છે કે આ ઇન્દ્રનો અપરાધ કર્યો ને આ પરિણામ આવ્યું. ઇન્દ્રએ અપરાધ, અનરાધાર, સાંબેલાધાર, મુશળધાર વરસાદો શરૂ કર્યા છે. હવે આપણે ક્યાં જશું? નંદરાયના દ્વારે. નંદરાય નંદરાય બચાવો. બલદેવજી કૃષ્ણ પરમાત્માની પાસે આવ્યા. કહે છે કે ચાલો મારી સાથે ચાલો. ગાયો બધાને લઈ અને કહેવાય કે ભગવાન બધાને લઈને આખિરકાર ગિરિરાજજીના ક્ષેત્રની અંદર આવ્યા છે. ભગવાન કહે તમામ આવી જાઓ, તમામ એક તરફ ઉભા રહી જાઓ. વરસાદની અનરાધાર શરૂ છે. પર્વતની તળેટીની અંદર ભગવાન પધાર્યા છે. આખિરકાર પરમાત્મા પ્રસન્ન ભાવે જેને મંગળ કરવું છે એવા ભગવાન ગિરિરાજ પર્વતને ધીમે કરી અને એ પરમાત્મા ધીમે જઈ એકલા પ્રયાસે પરમાત્માએ ઉઠાવ્યો છે અને મધ્યશિલાની અંદર જતા રહ્યા છે. ટચલી આંગળ ઉપર ભગવાને પોતાના ગોવર્ધન પર્વતને ધાર્યો છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. સાક્ષાત પરમાત્માએ ગિરિરાજ ધારણ કર્યો. એ સમયે નંદ, યશોદા, ગોવાળો તમામ એની કહેવાય કે ગિરિરાજજીની છત્ર છાયામાં આવી ગયા છે. લાકડીના ટેકાથી સર્વ જે છે એ ટેકો આપી રહ્યા છે અને સર્વ કહેવાય કે આ ભગવાન રક્ષણ હારે રક્ષણ કર્યું છે. સર્વે ઓથમાં આવી ગયા છે. ગાયો, વાછરડાઓ, તમામ જીવ સૃષ્ટિને ભગવાને રક્ષણ કર્યું. ઇન્દ્રએ અપાર વૃષ્ટિ શરૂ કરી છે, અનરાધાર વૃષ્ટિ. સુખદેવજી મહારાજ કહે છે ઇન્દ્રસ્તથા દાત્મનમ પૂજામ વિજ્ઞાન વિહિતા નૃપ ગોપેભ્ય કૃષ્ણનાથેભ્યો નંદાભિશ્ચ શુક્રોપસ. ઇન્દ્રએ ક્રોપ વરસાવવાનો શરૂ કર્યો છે. એવો કોપ વરસાવ્યો ચારે તરફ આખા કહેવાય કે ગોકુળ વૃંદાવનના પ્રદેશોને જળમય કર્યા. પણ ભગવાને પોતાનું એવું પ્રગટ મોહની પ્રગટ કર્યું. કેડ પર કંદોરો, પિતાંબર ધારી, એવા ખેસ ધારી, કૌસ્તુભમણી ઇત્યાદિથી માળાથી સંપન્ન પરમાત્મા ગિરિરાજજીને ધારણ કરીને ઉભા હોય ગોપાંગનાઓ ભગવાનની આગળ નૃત્ય કરવા લાગ્યું. એક બાર આજા આજા गिरिराज के शरण में, एक बार आजा गिरिराज के शरण में, गिरिराज के शरण में, श्रीनाथ की शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में, एक
एक बार आजा गिरिराज के शरण में, तू एक बार आजा गिरिराज के शरण में। श्रद्धा से सर झुका गिरिराज की शरण में, श्रद्धा से सर झुका गिरिराज की शरण में, गिरिराज के शरण में, श्रीनाथ जी की शरण में, गिरिराज के शरण में, कृपनाथ के शरण में। एक बार आजा गिरिराज के शरण में, एक बार आजा गिरिराज के शरण में। ओ एक बार आजा गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में, गिरिराज के शरण में। સર્વે ગોવાળો ગોપાંગનાઓ તમામ આવ્યા છે, તમામનું રક્ષણ ભગવાને કર્યું, ગાયો વગેરેનું રક્ષણ કર્યું. ઇન્દ્રએ ખૂબ વર્ષા વર્ષાવી પણ આખી પરાસ્ત થયો, જાણી ગયો કે આ ગોવર્ધન પર્વતને ઉઠાવનારા ભગવાન છે. દેવોએ આજીજી સ્તુતિ પ્રાર્થના કરી છે. ઇન્દ્ર પણ શરમાયો છે અને શરમાય અને ઇન્દ્રએ વિચાર કર્યો કે ભગવાનની સમય યાચના કરવી જોઈએ. એવા સમયે કામધેનુ વગેરે ગાયો આવ્યા છે, ગોવર્ધન પર્વતનો દૂધથી અભિષેક ધારાવો કરી છે. ઇન્દ્ર અને સ્વયં કામધેનુ ગાય આવ્યા. ભગવાને રક્ષણ કરનારા પરમાત્મા ગોવર્ધન પર્વતને નીચે મૂક્યો છે. જળમય તમામ ક્રિયાઓ જ્યારે બંધ થઈ શાંત વાતાવરણ થયું ત્યારે પુનઃ બધા પોતાના સ્થાને ગયો અને એવા સમયે ભગવાન વિરાજમાન છે શિલા પાસે અને શિલા પાસે કહેવાય કે ઇન્દ્ર આવ્યો છે, ભગવાનની અભ્યર્થના કરવા લાગ્યો છે, પ્રાર્થના કરી રહ્યો છે. જીવે સદૈવ ભજ સુંદરાણી નામાની કૃષ્ણ મનોહરાણી સમસ્ત ભક્તાર્થી વિનાશનાની ગોવિંદ દામોદર માધવેતી. હે પ્રભુ દયાળુ, આપ દયાળુ છો, કૃપાળુ છો. કામધેનુ ગાયોએ દૂધનો અભિષેક કર્યો માટે ગાયોની રક્ષાના કરનારા, ગાયોના પાલક, ગાયો જેને વાલા છે, ભગવાનને વિશે શ્લોક બોલાય છે. નમો બ્રાહ્મણ્ય દેવાય ગૌ બ્રાહ્મણ હિતાય છે. ગાયો અને બ્રાહ્મણોનું હિત ઈચ્છનારા હે ભગવાન, તમે ગોવિંદ કહેવાયા. ગાયોએ જે અભિષેક કર્યો દૂધથી, જેનાથી ભગવાનનું સ્નાન દૂધથી થવાને કારણે ભગવાન ગોવિંદ કહેવાયા છે. આવા ભગવાન ગોવિંદની સ્તુતિ કરતા કહે કે હે પ્રભુ, મારા અપરાધોને ક્ષમા કરો. હું આપને ઓળખી ન શક્યો, મારી મનુષ્ય ભાવને, હું મારા મદની અંદર અભિમાન થયો હતો, ગર્વિષ્ઠ થયો હતો, મને ક્ષમા કરો. ભગવાનની ક્ષમા યાચના કરી છે અને આખિરકાર ભગવાને ઇન્દ્રને માફી આપી છે. અને એ પરમાત્મા કહેવાય કે ખૂબ લીલાઓ કરતા હોય, દયાળુતા વરસાવતા હોય. ધીમે ધીમે કહેવાય કે પરમાત્મા લીલાઓમાં આગળ વધતા હોય. એક સમયે મંદ શીતળ વાયરો વાહી રહ્યો છે, સાંજનો સમય છે. સાંજના એવા કહેવાય કે રાત્રિના સમયે પરમાત્માએ મધુર એવી મોરલીનો આલાપ કર્યો છે. એ શરદ પૂર્ણિમાની રાત્રિ હતી, ચારે તરફ તેજ તેજના પુંજો છૂટી રહ્યા હતા. એવા સમયે પરમાત્માએ કૃપા વરસાવી હતી. પરમાત્માએ સર્વનું મંગળ કરવા, સર્વને પતિરૂપ ભાવનાથી પરમાત્મા દયા દ્રષ્ટિ કરતા એવા પરમાત્મા સર્વનું મંગળ કરવા ઈચ્છે છે. શરદ ઋતુની એ પૂર્ણિમા રાત્રિએ ચારે તરફ મંદ શીતળ વાયરાઓ, ચારે જગતના જીવો પોઢી ગયા છે. એવા સમયે ગોપીઓ જાગી રહી છે. ભગવાનની મોરલીનો ધ્વનિ સાંભળી કોઈ આંજણ આંજી રહી છે, કોઈ જે છે પોતાના બાળકોની સેવા કરી રહી, કોઈ પતિની સેવા કરી રહી છે, કોઈ પોતાના ઘરના કામ કરી રહી છે. આ બધા કામોને છોડી દીધા છે અને આખિરકાર સર્વે ગોપીઓ જે છે, જે સ્થાનની અંદર ભગવાને મધુર ધ્વનિ કરી છે, મધુર ધ્વનિની અંદર કહેવાય કે તમામ ગોપીઓ આવી છે. ગોપીઓ આવી અને ભગવાનની આગળ ઊભી છે. ભગવાનની મોરલીનો ધ્વનિ એટલો પ્રચંડ હતો તે બરસાના સ્થાનની અંદર યાદવ એવા વૃષભાનનું ગોપ, જેની પત્ની છે સ્વયં કીર્તિ દેવી, જેને ત્યાં સ્વયં ભગવાનની ભક્તિ સ્વરૂપ કરનારા એવા શ્રી રાધાજીએ જ્યાં જન્મ લીધો છે. ભાદરવા સુધી અષ્ટમીના દિવસે ભગવાને જન્મ લીધો હતો. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી. ભક્ત ક્યારે જન્મ લે? ભગવાન પછી જન્મ લે. હનુમાનજી મહારાજનો જન્મ પાછળ આવે, પૂનમના દિવસે આવે. રામચંદ્ર ભગવાનનો ચૈત્ર સુધી નવમી ભગવાન જન્મ લે, ચૈત્ર સુધી પૂનમે હનુમાનજી મહારાજ જન્મ લે.
ભક્ત હંમેશા ભગવાન પાછળ આવે. એ પણ પૂર્ણ શક્તિવાન થયા હતા. એ રાધાજી જેનું શ્રીમદ ભાગવત પુરાણમાં કહેવાય કે નામ નથી લેવાયું, કારણ કે રાધાજીનું નામ સુખદેવજી મહારાજ લઈ જાય તો સુખદેવજી મહારાજને સમાધિ થઈ જાય. સમાધિ થઈ જાય તો સમાધિમાંથી જાગે નહીં, અને પરીક્ષિત રાજાનો 7 દિવસમાં ઉદ્ધાર કરવાનો છે, માટે ઉદ્ધાર ન થાય. એટલે એક એમ કહ્યું કે એક ગોપી એવી હતી કે જે કૃષ્ણને પણ વાલી હતી. ગર્ગાચાર્યજીની ગર્ગ સંહિતામાં ખૂબ વર્ણન છે રાધાજી વિશે, પણ શ્રીમદ ભાગવત મહાપુરાણમાં એટલું જ કહ્યું કે એક ગોપી એવી હતી કે જે કૃષ્ણના મનને પણ લોભાવનારી હતી. જે ભક્તિ કરે ને એ ભગવાનના મનને લોભી જાય, ભગવાનને ખેંચી જાય. ભગવાન શ્રી હરિએ આપણા તમામ કહેવાય કે ધર્મ ગ્રંથોમાં રાધાજીને વિશે કહ્યું છે, જેના ડાબા પડખાને વિશે શ્રી રાધિકાજી રહ્યા છે. આ રાધાજીના દર્શન કરો ત્યારે શું માંગણી કરશો? રાધાજીના દર્શન કરો ત્યારે ભક્તિની માંગણી કરવી જોઈએ. એ રાધાજી આપે જેમ કૃષ્ણને પોતાના બનાવી લીધા, એમ સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત જગત પ્રભુ વિશ્વનું પાલન પોષણ કરનારા એવા ભગવાન અમારા બને એવી ભક્તિ અમને પ્રદાન કરો. ભક્તિ માટે રાધાજીની આર્ત ભાવે સ્તુતિ પ્રાર્થના કરવી જોઈએ. એવી કહેવાય કે ગોપીઓ એની સાથે રાધાજી પણ આવ્યા હતા. રાધાજીની 8 સખીઓ સાથે છે, લલિતા, વિશાખા, ચિત્રલેખા, ચંપકા, તુંગ વિદ્યા, ઇન્દ્રલેખા, રંગદેવી, સુદેવી, આવી કહેવાય કે અનેક પોતાની મિત્ર સાથે સખીઓ સાથે રાધાજી પધાર્યા. સર્વે જ્યારે પધાર્યા, ગોપીઓ કામ છોડીને પધાર્યા, ત્યારે ગોપીઓએ ભગવાનની આગળ આવીને કહ્યું છે કે કાના, આટલી મધ્યરાત્રિમાં અમને શા માટે બોલાવ્યા? શા કારણથી બોલાવ્યા? અમારું પાતિવ્રત્ય ધર્મ ભંગ થશે. ભગવાન કહે છે કે તમારી જે ભાવના હતી, તમે જે કાત્યાયની દેવીના વ્રતો કર્યા હતા, તમારા પર પ્રસન્ન થઈ મારે તમને પતિનું સુખ આપવું છે, માટે તમને બોલાવ્યા છે. આખીર ભગવાને પોતાનું તેજ પ્રગટ કર્યું છે. સર્વે ગોપીઓને ત્રિભુવન સુંદરીના સમાન બનાવી છે. એવું સૌંદર્યતા એની અંદર પ્રસ્થાપિત કરી છે કે ગોપીઓને અભિમાન આવ્યું છે કે અમે જેમ કહીએ ને એમ કૃષ્ણ કરે. કૃષ્ણ અમારાથી બંધાયેલા છે, કૃષ્ણ અમારાથી કહેવાય કે વિખુટા નથી, અમારા કૃષ્ણ અમને આધીન છે. આવું જ્યારે અભિમાન આવ્યું કે દેવ દેવાંગનાઓ થકી પણ અમે સર્વશ્રેષ્ઠ છીએ, ત્યારે ભગવાન જાણ્યું કે આ અભિમાન યોગ્ય નથી. ભક્તને અભિમાન ન હોવું જોઈએ. ભગવાન જે ગોપીને અતિ વિશેષ સ્નેહ છે એવા રાધાજી સ્વરૂપને લઈને ભગવાન અદ્રશ્ય થયા છે, અને અદ્રશ્ય થતા ગોપીઓ વિરહ લાગી છે. રાજ 5 અધ્યાયનો આ પાઠ છે. ગોપીઓ વિરહ થઈ છે. વૃક્ષોને ગાંડી ગેલી થઈને પૂછવા લાગી છે, લતાઓને પૂછવા લાગી છે, ભટકવા લાગી છે, આમ તેમ, અને પ્રભુ વિના મન વ્યાકુળ થવા લાગ્યું છે. અતિ અસહ્ય વેદનાઓ થવા લાગી છે, દુઃખ અને પીડા થઈ છે. આ બાજુ કૈલાસની અંદર ભગવાન શિવ પણ હતા કે જેને ઈચ્છા થઈ કે હું પણ જાઉં આ ભગવાનની લીલામાં. માં ભવાનીની પાસે કઈક દેવી હું જવાય છું. માં ભવાની કઈક પ્રભુ આમ જવાય? ત્યાં તો નારીને પ્રવેશ મળે, પુરુષને પ્રવેશ ન મળે. અને એ ભગવાન શિવે નારીનો દેહ ધર્યો અને વ્રજની નારી બની અને ભગવાન શિવ પોતે આવ્યા. ગોપીઓની ભેગા ભળી ગઈ. આજે પણ તમે વૃંદાવન દર્શન કરવા જાઓ તો ત્યાં ગોપેશ્વર મહાદેવ ગોપી બનીને આવેલા ભગવાન શિવ હતા. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गई, गोकुल में आ गई. एक बार श्री भोले भंडारी बनकर ब्रिज किनारे गोकुल में आ गए, हो गोकुल में आ गए. ओ मोरे भोले बाबा कैसे ले जाऊं तुम्हें रास में, होय होय. मोरे भोले बाबा कैसे जाऊं तुम्हारे में. मोहन के सिवा कोई दूजा न जावे इस रस में, होय होय. मोहन के सिवा आसी करेगी ब्रिज की नारी, आसी करेगी ब्रिज की मारी, मानो बात हमारी.
तुम्हारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए, ओ गोकुल में आ गए। ભગવાન શિવ પણ રાસ રમવાના ભાવથી આવ્યા હતા. આપણે ત્યાં ગોવર્ધન છે, આ ગોવર્ધનમાં 56 જ ભોગ શા માટે? એ થોડું ભાવ કે 56 જ ભોગ કેમ? 54 અથવા 58 કોઈ પણ આંકડો હોઈ શકે, 56 જ ભોગ કેમ? તો એનો સીધો અર્થ એ છે કે માતા જશોદાને 8 વખત ભગવાન કૃષ્ણને જમાડવાની ઈચ્છાઓ હતી. 8 વખત જમાડતા. 7 વર્ષની ઉંમર હતી, 7 દિવસ સુધી ગોવર્ધન ધાર્યો હતો ભગવાને. 8 વખત જમાડવાનો ભાવ. જ્યારે ગિરિરાજ ગોવર્ધનજી ભગવાને નીચે મૂકી દીધા ત્યારે ભગવાનને લઈ માં જશોદાએ 8 વખતના ભોજનો એક સાથે જમાડ્યા. એ 7 વર્ષના બાળકને 7 દિવસના ભોજનો એકી સાથે જ્યારે જમાડ્યા એટલે 7 8 56 માને 56 ભોગ ભગવાનને લાગે છે. આ 56 ભોગ. ભગવાન શિવ પણ રાસ રમવા માટે આવ્યા, તત્પર થઈ અને આવ્યા હતા. ગોપીઓ ગાંડી ઘેલી થઈ અને ચારે તરફ ભટકવા લાગી છે. ભગવાનની આર્તનાદે સ્તુતિ ભાવના કરવા લાગી છે, ગીત ગાવા લાગી છે. ગોપી ગીત ગાયા છે. આ ગોપી ગીત ભગવાનને પ્રસન્ન કરવા માટે બહુ અતિ જરૂરી છે. આવો રાસ પંચ અધ્યાયી છે. જેને પરમાત્મા પ્રસન્ન કરવા હોય એને નિત્ય પંચ અધ્યાયી 5 અધ્યાયોનો ભાવ છે. આ 5 અધ્યાયનો નિત્ય પાઠ કરવો જોઈએ. વહેલી તકે ભગવાનની પ્રસન્નતા મેળવવા માટે ભાગવતજીમાં દર્શાવાયું છે. ગોપીઓ ગીત ગાઈને પ્રભુની પ્રાર્થના કરી રહી છે. જયતિ તેધિકમ જન્મનારજ શયત ઇન્દ્રા શશ્વદયી દ્રયતિ દ્રષ્ટા હે ત્રિભુવનપતિ, હે કમળ સમાન નેત્રો વાળા, હે જગતનું પાલન અને પોષણ કરનારા, હે દયાળુ, આપ અમારાથી જુદા થાવ તો અમે કેવી રીતે સહન કરીએ? આપ સર્વ જાણો છો, અમે માયિક દેહી છીએ, માયાના દેહ કરી અભિમાન આવ્યું હતું, ક્ષમા કરો, આપ પુનઃ પધારો. જે ગોપીને લઈ ભગવાન અદ્રશ્ય થયા હતા એ ગોપી રાધાજી એનો ભાવ પ્રગટ કરતા થકા ભગવાને એ ગોપીએ ભગવાનને પરમાત્માને ગોપીના વસ્ત્ર ધરાવ્યા હતા. અને આપણે સંપ્રદાયમાં ગોપી બની ગયા ગીરધારી, આ ભાવ ભગવાને ત્યાં પ્રગટ કર્યો હતો. રાધાજીનો ભાવ હતો કે ભગવાનને એકવાર તો વસ્ત્ર પહેરાવા છે અને વસ્ત્ર પહેરાવ્યા હતા. ગોપીઓએ સ્તુતિ ભાવના કરી, ભગવાનની પ્રાર્થના કરી, આર્તનાદે કરી છે. ગોપી ગીત ગાય જેની અંદર એક બહુ અદ્ભુત શ્લોક છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મષાપહં શ્રવણમંગલમ શ્રીમદાતતમ ભુવિ ગુણાન્વિતે ભૂરિદા જના. હે પ્રભુ, તમે તો દયાળુ છો, તમે જાણો છો તમારું નામ મંગળ છે, તમારી લીલા મંગળ છે, તમારા ગુણ અને ઐશ્વર્ય મંગળ છે. હે પ્રભુ, આ લીલાઓ જેમાં લખાયેલી છે એવી કથા અમૃતમ, તમારી કથા પણ અમૃતના સમાન છે, જે અમૃતનું પાન કરાવનારી છે, જેનું જીવન ધન્ય ધન્ય બનાવનારી છે. તવ કથા અમૃતમ તપ્ત જીવનમ, જેનું જીવન આધિ વ્યાધિ અને ઉપાધિથી પીડાયેલું છે, તપેલું છે, ઉગ્ર બન્યું છે, જેનું મન સતત અશાંત રહે છે, એવા વ્યક્તિએ શું આશરો કરવો જોઈએ? કથાનો આશરો કરવો જોઈએ. એમ ગોપીઓ પોતે ભાવ કહે છે. કથાના આશ્રયથી તમારું મન ગમે ત્યાં ભટકતું છે, ચિત્તની વૃત્તિ ગમે ત્યાં વિચલિત હશે, ઇન્દ્રિયો સંયમિત થાય અને ભગવાનની કથામાં આવતી રહેશે. આ કથાનો પ્રભાવ છે. આ કથા નથી, કથા અમૃત છે.
એટલા માટે આ સંપ્રદાયની અંદર આ બિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથ રચ્યો, જે ગ્રંથ કેવો અદ્ભુત છે, જેનું નામ જ અમૃત સમાન આપ્યું. શ્રી હરિની લીલા કેવી અમૃતમય ગાથા, શ્રી હરિલીલા અમૃત ગ્રંથ, ભગવાનની લીલા અમૃત સમાન છે. એટલા માટે ગોપીઓ કહે છે કે હે પ્રભુ કવિ ભીરીડિતમ, એટલે આ જગતની અંદર ગમે ત્યાં જીવાત્મા દુઃખી થયો હોય પણ એના માટે સર્વસ્વ તમે સ્વયં છો. હે પરમાત્મા કલ્મશાપહમ, માટે કળિયુગના જેની અંદર દોષ વ્યાપી જાય એ બધાનું રક્ષણ કરવા માટે આપ સમર્થ છો. કલ્મશા માને કળિયુગના દોષોથી બચાવવા માટે તમારા સિવાય બીજો કોણ આશરો લઈ શકે? હે પ્રભુ અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. આ કથાને વિશે કહે છે શ્રવણ મંગલમ, ભગવાનની કથા કાન દ્વારા રેડાય છે તો આપણું એક સમયે મંગળ જરૂર થશે. કથાને વિશે બહુ અદ્ભુત ભાવ રચના છે. તુલસીદાસજીએ દ્રષ્ટાંત બતાવ્યું છે કે જમીન હોય, ફળદ્રુપ જમીન હોય, એમાં કોઈ બીજનો દાણો છતો પડે કે ઊંધો પડે પણ એ દાણો હંમેશને માટે ઉદય થાય. એમ ભગવાનની કથા જેની અંદર પડી જાય એ આજે નહીં તો કાલે ભવિષ્યમાં પણ એના સદગુણો એક સમયે ઉદય થવાના છે. એના માટે આ બીજનો દાણો સતો જ પડવો જોઈએ, ઊંધો જ પડવો જોઈએ, આવો કોઈ વિધાન નથી. ભાવે કુભાવે પણ જો શ્રવણ કરશે તો શ્રવણ કરનાર પ્રભુને પામશે. એ ભાવ શ્રીમદાદતમ, તમારા ચરણને પામી જશે. હે પ્રભુ એનું મંગળ થશે, કારણ કે તમારા ગુણો આમાં ગવાયેલા છે. ગોપીઓએ આર્તનાદ હૃદયના ભાવ સાથે જ્યારે આવું ગીત ભાવ રજૂ કર્યો ત્યારે ભગવાન પુનઃ એક ગોપી જે લઈને ગયા હતા એને ગોપી બનીને ગિરધારી પરમાત્મા પધાર્યા છે અને એ પરમાત્માએ ભાવ પ્રગટ કર્યા, તમામને પ્રસન્ન કર્યા. ગોપીઓ પુનઃ પ્રસન્ન થઈ છે. ભગવાન શિવ પણ એમાં ગોપી બનીને જોડાયા છે. તમામના ભાવોને પૂર્તિ કરનારા અનેક રૂપે થયા છે ભગવાન, અને અનેક રૂપ થઈ પતિ રૂપ થઈ અને ભગવાને આખિરકાર આ પવિત્ર સ્થાનની અંદર ભગવાને મહારાસની શરૂઆત કરી છે. સુખદેવજી મહારાજ પોતે કહી રહ્યા છે ઇત્યમ ભગવતો ગોપ્ય શ્રુત્વા વાચ સુપેક્ષલા જહુ વિરહજમ તાપમ તદ ગોપાચિતાશિષ. જે ગોપજનોનું મંગળ કરનારા છે, તાપને હરનારા છે એવા પરમાત્મા જ્યારે પધાર્યા ત્યારે એવા ગોવિંદને પામી, ગોપાલ અને માધવને પામી આખીર મહારાસ જામ્યો છે. અને વાલા ભક્તજનો, વિશેષ આપણે ભગવાનની કથા બપોર પછીના સત્રમાં શ્રવણ કરીશું. આજે ભગવાનના વિવાહ પણ થવાના છે. બપોર પછીના સત્રની અંદર રૂક્ષ્મણીજી સાથે અત્યારે મંગળમય રાસની અંદર પ્રવેશ કરીએ. તમામ ભગવાનના ભક્તો આ રાસની અંદર જોડાય, કારણ કે આ રાસ નથી, ભાગવતજીની સાક્ષી પવિત્ર એવા ઋષિકેશ ધામની અંદર આપણા શરીરની અંદર નાડી ચેતના રહે છે. સરળ રીતે ઓળખાવી દઉં, ડાબો ભાગની અંદર જે છે ચંદ્ર નાડી છે, ઈડા નાડી. ઈડા નાડીનું કામ છે ઠંડક આપવાનું. માને ડાબા નસકોરાથી શ્વાસોશ્વાસની ગતિ જ્યારે પ્રગટ થતી હોય ત્યારે ઠંડક મળે છે. શરીર ક્યાંય તડકામાં ફરતા હોય, શરીર ઠંડુ હોય છે. એનું કારણ તો કે આ ઈડા નાડી એ સમય એક્ટિવ થઈ અને ઠંડક આપવા કામ કરે. જમણો ભાગ જે છે પિંગળા નાડી, સૂર્ય નાડી છે, એ શરીરને ગરમી આપે છે. વરસાદમાં પલળ્યા હોય, ભીંજાયા હોય એવા સમયે શરીરને ગરમી જોઈએ. ગરમી આપવા માટે શરીર જે છે જાતે પોતાની ગરમી પ્રગટ કરે છે, એ છે પિંગળા નાડી. મધ્યમાં રહેલી છે સુષુમ્ણા નાડી. કોઈ વ્યક્તિના ચીરી નાખવામાં, આગળ જરાસંધની કથા આવશે, ભગવાને ઊભો ચીરી નાખ્યો, એ સુષુમ્ણા નાડીથી ભગવાને ચીરી નાખ્યો. આ સુષુમ્ણા નાડીને જો જાગૃત કરવી હોય તો એના માટે નૃત્ય રમવામાં આવે છે, રાસ રમવામાં આવે. માટે આ સુષુમ્ણા નાડી જાગૃત થઈ પ્રભુને પ્રાપ્ત કરીએ. માટે તમામ ભગવાનના ભક્તો આ મહારાસની અંદર જોડાય. વિશેષ ભગવાનની કથા આપણે બપોર પછીના સત્રમાં શ્રવણ કરીએ. અત્યારે મહારાસ રમી અને આજના સત્રમાં વિરામ લઈએ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. અહીંથી અમારે વાજેન્દ્રના સારસ્વત વૃંદ સ્વરૂપો આપને મહારાષ્ટ્રની અંદર પ્રવેશ કરાવશે. મહારાષ્ટ્રનું આજે આપણે છઠ્ઠા દિવસના પ્રથમ સત્રમાં વક્તા મહોદય શ્રી ખૂબ જ ગોર્ધન લીલા, દસમા સ્કંદની લીલા, સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં કીધું અમારા આશ્રિતોએ શ્રાવણ માસમાં દસમા સ્કંદનું પૂર્ણચરણ કરાવવું, પંચમા સ્કંદનું એ પુણ્ય સ્થાનકને વિશે કરાવવું. તો આજે પુણ્ય સ્થાનક એટલે ઋષિકેશ
ઋષિકેશ જ કહેવાય. એ ઋષિકેશમાં આજે જાણી પરિવાર દ્વારા આખી ભાગવત કથાનું જ આયોજન કરી અને ખૂબ ખૂબ બધાને ધન્યતા અનુભવી છે, ખૂબ ખૂબ બધાને આનંદ થયો છે. તો આજે અમારે સાવરકુંડલા મહિલા મંડળ વતી, સાવરકુંડલા મહિલા મંદિર વતી અમારે કે લાલજી દાદાનું સન્માન કરવું છે, રાજેશભાઈનું. તો ખાસ મુજે લાલજીભાઈને કહું અહીં હાજર થાવ, બંને બાપ દીકરા રાજેશભાઈ અને લાલજીભાઈ. તો અમારા મહિલા મંડળ વતી એમનું સન્માન કરવા માટે અમારા પ્રકાશ દાદા ગોર આવશે. બધા જ ઘણા હરિભક્તો એનામના સગા સંબંધી પણ ખાસ ઉપસ્થિત છે. તો જેમના નામ બોલો કે લાલજીભાઈ અને રાજુભાઈનું સન્માન કરશે અને મહિલાઓ નાથીબેન, રીટાબેન અને એમના દીકરીઓ બધા ઉપસ્થિત એમનું સન્માન કરશે. ચંપાબેન વિઠ્ઠલભાઈ બોરાડાવાળા, પ્રભાબેન ચંદુભાઈ માલાણી આંબરડી, ભાવનાબેન પ્રવીણભાઈ માલાણી આંબરડી, રેખાબેન મહેન્દ્રભાઈ માલાણી આંબરડી, પારુલબેન ખોડાભાઈ માંડાણી બોરાડા, નબુબેન મનુભાઈ અમરેલી, શારદાબેન ભોલાભાઈ મેરિયાણા, ભાવચંદભાઈ રવજીભાઈ કથિરિયા, કસ્તુરબેન ભાવચંદભાઈ રવજીભાઈ કથિરિયા, કસ્તુરબેન ભાવચંદભાઈ, કમલેશભાઈ ભોળાભાઈ ગજેરા અને સોનલબેન કમલેશભાઈ, લવજીભાઈ મોહનભાઈ ગજેરા. આ પુરુષો લાલજીભાઈનું સન્માન કરશે અને બહેનો નાથીબેન અને રીટાબેનનું સન્માન કરશે. અમારે સાવરકુંડલા સત્સંગ સમાજના અગ્રણી એવા લાલજીભાઈ મેં સાંખ્યો કે બહેનોને મંદિર ઉપર ખૂબ જ પ્રેમ હતો. જ્યારે જ્યારે કંઈ મંદિરનું કામકાજ હોય તો પછી બહેનોને બોલાવે, પણ એટલું કુંડલાના બહેનો નહીં, પણ ગઢડા, વડતાલ, જુનાગઢ, અમરેલી, બગસરા, વેળાવદર, ધારેશ્વર, પછી ત્યાર પછી બીજા બધા બહેનોને બોલાવી અને સેવામાં જોડતા અને પોતે એને બધાને રાજી કરતા. તો આજે લાલજીભાઈનું કહેવાનું એવું છે કે મારે સાંખ્યો કે બહેનોનું સન્માન કરવું છે. તો સાંખ્યો બહેનોનું સન્માન કરવા માટે લાલજીભાઈના ધર્મપત્ની નાથીબેન અને રાજુભાઈના ધર્મપત્ની રીટાબેન એ આવી અને સાંખ્યો કે બહેનોનું સન્માન કરશે. તો જે બધા સાંખ્યો કે બહેનો આવે છે ગઢડા, વડતાલ, અમરેલી, સાવરકુંડલા, બગસરા વગેરે ગામથી આવ્યા છે, તો એ બધાનું સન્માન રીટાબેન અને નાથીબેન કરશે. તો નાથીબેન અને રીટાબેન સાંખ્યું કે બેન પાસે પધારે અને એમનો ભાવ વ્યક્ત કરે એવી એમના ગોપીનાથજી ચરણોમાં પ્રાર્થના. કાળુભાઈ ઠાકોરજીને હાર પહેરાવ્યા છે અને પૂજ્ય વક્તા પાસે પોતાના ભાવ વ્યક્ત કર્યા છે. કાળુભાઈ જાણી
ત્યાર પછી કાળુભાઈ ગુસાભાઈ જાણી સીતારામ જાણી દેવસનભાઈ ગુસાભાઈ રાજુભાઈનું આવીને લાલજીભાઈનું બંને આવીને સન્માન કરશે. કાળુભાઈ ગુસાભાઈ સીતારામ અને જાણી દેવસનભાઈ ગુસાભાઈ અને જાણી રેખાબેન કાળુભાઈ અને ભાનુબેન દેવસનભાઈ એ પણ મહિલા નાથેબેન અને રીટાબેનનું સન્માન કરશે. આ સન્માનથી આપણે તાળીઓથી વધાવીએ. ત્યાર પછી ઘનશ્યામભાઈ દેવરાજભાઈ કાબરિયા આવશે અને લાલજીભાઈ અને રાજુભાઈનું સન્માન કરશે. અને મહિલા વતી સુરેખાબેન કાબરિયા આવશે નાથેબેન અને રીટાબેનનું સન્માન કરવા માટે. અને મહાવીરભાઈ જાડેજા સાવરકુંડલા એ પણ લાલજીભાઈ અને રાજુભાઈનું સન્માન કરવા માટે પધારશે. મહાવીરસિંહભાઈ સાવરકુંડલા. સાંખ્યો કે બહેનોનું સન્માન કરવા માટે નાથીબેન અને રીટાબેન સાંખ્યો બેન પાસે જાય અને સાંખ્યો કે બહેનોનું સન્માન કરે. ત્યાર પછી પૂજ્ય ગાદેવાળા માતોશ્રીની આજ્ઞાથી સાવરકુંડલા ભક્તિ માતા મહિલા મંડળ દર પૂનમે અને એકાદશીએ મળે અને ધૂન કીર્તન કરે છે અને સતત મંદિરને જાગતું રાખે છે. તો માતોશ્રીની આજ્ઞાથી ભક્તિ માતા મહિલા મંડળ સાવરકુંડલા અમારે 70 જેટલી બહેનો છે. એ બહેનો અમારા ચંપાબેન અને લીલાબેન, જયશ્રીબેન અને નયનાબેન જે ઉપદેશને આદેશ આપે તે મુજબ સત્સંગની સેવા રીતે અને ભજન ભક્તિ કરી રહ્યા છે. તો આજે અમારા મહિલા મંડળના પ્રમુખ એવા જયશ્રીબેન જગાભાઈ જાણી એ પણ ખાસ ઉપસ્થિત છે. બીજા બહેનો પણ ખાસ ઉપસ્થિત છે. તો અમારા એ બહેનો એમ કહે છે કે અમારા નાથીબેન, રીટાબેન અને સુપુત્રી રશ્મિબેન અને પ્રવીણાબેન નું સાડી ઓઢાણીને અમારે સન્માન કરવું છે. તો મહિલા મંડળ વચ્ચે જો નામ બોલું છું જેને જેને આમાં યોગદાન આપ્યું છે ₹1700 જગદીશભાઈ. હું નામ બોલો પછી ઊભા થશો. નામ બોલો પછી ઊભા થશે બહેનો. ₹1700 જયશ્રીબેન જગદીશભાઈ જાણી, ₹1000 કંચનબેન વિઠ્ઠલભાઈ જાણી, ₹500 દક્ષાબેન મનસુખભાઈ જાણી, ₹500 હંસાબેન બુહા, ₹200 ભાવનાબેન મહેન્દ્રભાઈ જાણી, ₹200 કંચનબેન મનસુખભાઈ, ₹100 હિન્દુબેન હરજીભાઈ જાણી, ₹500 હંસાબેન ખોડાભાઈ નાકરાણી, ₹200 અસ્મિતાબેન વિપુલભાઈ જાણી, ₹200 વિજયાબેન પ્રવીણભાઈ જાણી, ₹200 ગીતાબેન શૈલેષભાઈ જાણી, ₹500 ગૌરીબેન કનુભાઈ જાણી, ₹200 જયાબેન કાબરિયા, ₹100 કાંતાબેન કથિરિયા, ₹200 સોનેલબેન કૃષ્ણભાઈ જાણી, ₹200 ભાવનાબેન કથિરિયા, ₹200 ચંપાબેન કથિરિયા, ₹500 જ્યોતિબેન પોપટ, ₹500 કંચનબેન સગર, ₹100 લલિતાબેન કનુભાઈ જાણી, ₹200 શારદાબેન નાકરાણી, ₹100 મીનાબેન રવાણી, ₹200 હંસાબેન કાંતિભાઈ નાકરાણી, ₹100 ગીતાબેન ગેડિયા, ₹200 કૈલાસબેન વિનુભાઈ જાણી, ₹200 નીતાબેન સિંગાલા, ₹200 ભાવનાબેન કથિરિયા, ₹100 હિન્દુબેન રાજુભાઈ, ₹200 કૈલાસબેન જગદીશભાઈ જાણી, ₹200 દક્ષાબેન ભરતભાઈ નાકરાણી, ₹200 દક્ષાબેન ભોળાભાઈ જાણી, ₹500 મંજુલાબેન કનુભાઈ જાણી, ₹500 ભાવનાબેન ડોબરિયા,
રૂપિયા મુક્તાબેન સગરભાઈ, 200 રૂપિયા મંજોલાબેન મનસુખભાઈ જાણી, 500 રૂપિયા કંચનબેન ભીખાભાઈ જાણી, 200 રૂપિયા મંજુબેન ભરતભાઈ જાણી, 500 રૂપિયા લીલાબેન બાબુભાઈ નાકરાણી, 200 રૂપિયા રસીલાબેન ખોડાભાઈ ઢોલરિયા, 500 રૂપિયા કૈલાસબેન મનસુખભાઈ જાણી, 200 રૂપિયા કંચનબેન બાબુભાઈ કથિરિયા, 200 રૂપિયા મંજુલાબેન રમેશભાઈ કથિરિયા, 500 રૂપિયા દયાબેન અરવિંદભાઈ જાણી, 500 રૂપિયા દયાબેન ચતુરભાઈ જાણી, 100 રૂપિયા શોભનાબેન પોરિયા, 200 રૂપિયા કૈલાસબેન ભરતભાઈ જાણી, 200 રૂપિયા શિલ્પાબેન ભરતભાઈ જાણી, 200 રૂપિયા દયાબેન લાલજીભાઈ જાણી, 200 રૂપિયા જેખાબેન ઘનશ્યામભાઈ જાણી, 200 રૂપિયા વસંતબેન કલ્યાણભાઈ જાણી, 500 રૂપિયા પ્રભાબેન કાળુભાઈ જાણી, 200 રૂપિયા હંસાબેન લહેરી, 500 રૂપિયા સૂર્યાબેન મગનભાઈ જાણી, 500 રૂપિયા જયાબેન બાલુભાઈ જાણી, 200 રૂપિયા દયાબેન નિલેશભાઈ જાણી, 500 રૂપિયા ભાનુબેન છેલડિયા, 200 રૂપિયા અરુણાબેન ખોલકિયા, 500 રૂપિયા વર્ષાબેન હિંમતભાઈ નાકરાણી, 200 રૂપિયા હર્ષાબેન ભાવેશભાઈ જાણી, 500 રૂપિયા હર્ષાબેન ભાવેશભાઈ જાણી, 500 રૂપિયા ફૂલેબેન નાકરાણી, 500 રૂપિયા વિરાજબેન કણાત, 500 રૂપિયા મંજુલાબેન જાણી, 500 રૂપિયા રસીલાબેન ગોરધનભાઈ કાનાણી, 200 રૂપિયા હંસાબેન રમેશભાઈ જાણી, 200 રૂપિયા વિમળાબેન બાલુભાઈ કથિરિયા. એટલા બહેનોએ આજે સાડીના રૂપમાં અમારા મહિલા મંડળ બહેનોએ અમારે નાથીબેન પુત્રવધુ રીટાબેનનું મહિલા મંડળ સત્કાર સન્માન કરવાનો છે. તો બહેનો બધા આગળ આવી જાય મહિલા મંડળ, અને નાથીબેન રીટાબેન પણ નીચે ઊભા રહે. તો સાવરકુંડલા ભક્તિમતા મહિલા મંડળના બહેનો અને પ્રમુખ ઉપપ્રમુખ જો હાજર હોય એ પણ આવી જાય. તો આપણે ટાઈમ થોડો છે અને જે પ્રોગ્રામ ઝાઝા લેવાના છે. જોઈશું. હવે જરાક સાંખ્યો બહેનોએ લાલજીભાઈ વિશે જરાક લખી આપ્યું છે, એ બધા વાંચી સંભળાવું. લાલજીભાઈ સાવરકુંડલા મહિલા મંડળને દીકરીઓ સમાન માને છે. બહેનો પણ લાલ બાપા કહીને બોલાવે છે. ગમે ત્યાં યાત્રામાં જવું હોય તો લાલજીભાઈ વ્યવસ્થા કરવા સાથે જાય છે. આ ઋષિકેશમાં જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે એમણે જ કર્યું છે, અને સાંખ્યોગીની બહેનોના પ્રેરણાથી કરવામાં આવ્યું છે. આ એમનો એક પ્રસંગ છે. તેમાં એમના નાના મોટા સંબંધી સર્વેને તેડાવ્યા, પણ સાથે સાથે દેહના સંબંધીને પણ એમણે તેડાવ્યા છે. સાથે સાથે સાવરકુંડલા સત્સંગ સમાજના ત્યાં બહાર ગામના સત્સંગીઓ સાથે વધુ હિત ધરાવતા હોવાથી લાલજીભાઈ મહિલા મંડળના 70 બહેનોને પણ અહીં લાવ્યા છે વિના ખર્ચે MFTમાં. તો લાલજીભાઈને આપણે વધાવીએ. સુપુત્ર રોહિત અને ઋષિત બંનેનું વસ્ત્ર પહેરાવી ભક્તિ મહિલા મંડળ તરફથી પ્રકાશ દાદા આવી અને સન્માન કરશે. સન્માન કરી નાખ્યો તો વાંચી સંભળાવું છું. લાલજીભાઈના ધર્મપત્ની નાથીબેન અને પુત્ર વધુ રીટાબેન, સુપુત્રી રશ્મિનાબેન, સુપુત્રી પ્રવીણાબેનના ભાણીઓ વગેરે તમામ પરિવારનું સાવરકુંડલા મહિલા મંડળ સાડી ઓઢાડી અને સન્માન કરશે. બાકી રહી ગયું છે કાંઈ નહીં હોય એમાં. પછી બહુ પછી લઈ લઈશું. હા, આ એક લેવાનો છે. આમાં બને ને મારા મિત્ર અમે 15 ચારધામ ગયા હતા ને તેથી અમને બહુ એને વ્યવસ્થા કરી દીધી બધી અહીંયા. અહીં ના છે. હા, અહીંના પ્રોપરના છે. દાદા ઘડી ખમજો હજી. એનું નામ છે અમિતભાઈ. હા, 15 વર્ષનું આપણે મિલન થયું છે. 15 વર્ષથી. હા, 15 વર્ષ પહેલાં 15 વર્ષે ભેગા થયા છે. હા. 15 વર્ષે ભેગા થયા. ચારધારેમાં આપણે ગયા ને તો એની આપણે એને હારતોરા કરવા છે. અહીંના છે. એના પ્રોપર લાલજીભાઈ જાણીના આમંત્રણને માન આપી અને અહીંના ઋષિકેશના એક અગ્રણી અને એક સેવાભાવી જે ભાઈ પછી બધા અમિતભાઈ અગ્રવાલ એ 15 વર્ષથી લાલજીભાઈના કોન્ટેક્ટમાં છે. જ્યારે ચારધામની યાત્રા કરવા ગયા ત્યારે અમિતભાઈ બધી વ્યવસ્થા કરી દીધેલી, ખાવા પીવાની વ્યવસ્થા, ઓઢવા બેસવાની બધી પાણીની. તો લાલજીભાઈ કે આ સમયે જો હું એને ભૂલી જાઉં તો કેમ ચાલે, માટે હું એમનો સન્માન કરવા માગું છું. તો અમિતભાઈ અગ્રવાલ ઉપર આવશે અને લાલજીભાઈ અને રાજુભાઈ એમનું
આઠતોરાથી સન્માન કરશે. ફોટાવાળા ક્યાં ગયા? આજે ગોવર્ધન લીલા ભક્તશ્રીએ ખૂબ જ આપણે ભાવવિભોર શૈલીમાં સંભળાવી. આમ તો અન્નકૂટ ઉત્સવ ગોકુળમાં જશોદા માતાએ 56 ભોગ ધરાવીને કર્યો હતો ગોવર્ધન લીલામાં. એવી રીતે ભગવાન સ્વામિનારાયણે સંવત 1862માં જ્યારે ભગવાન સ્વામિનારાયણ પહેલાવેલા ગરડા પધાર્યા, 1861માં ગરડા પધાર્યા અને 1862માં એને અન્નકૂટનો ઉત્સવ કર્યો વાસુદેવનારાયણ આગળ. ત્યારે લાડુબા અને જીવુબાએ બંને મળે આ અન્નકૂટનો ઉત્સવ કર્યો હતો. લાડુબા અને જીવુબા વચ્ચે થોડીક મીઠી ખેંચતાણ થઈ હતી. એટલે લાડુબા કે હું અન્નકૂટ ઉત્સવ કરું અને જીવુબા કે હું કરું. પછી મહારાજે બેનું સમાધાન કર્યું અને જીવુબાને સુદ પક્ષના ઉત્સવ સમય આપ્યા અને લાડુબાને વધ પક્ષના આપ્યા. એવી રીતે આજે એ અન્નકૂટ ઉત્સવ આજે આ સારા સંપ્રદાયમાં દેશ વિદેશમાં પણ આ અન્નકૂટ ઉત્સવ સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રણાલિકા મુજબ થાય છે. એટલે મહારાજે આ ઉત્સવ આપણા માટે ખૂબ જ દર્શનીય, પૂજનીય, વંદનીય છે. મહારાજને વક્તાએ કીધું કે ભાઈ ભક્ત પછી આવે તો સ્વામિનારાયણ ભગવાન સંવત 1837માં જન્મ્યા હતા છપૈયામાં. દાદા ખાસર સંવત 1857માં ગઢપુરમાં જન્મ્યા હતા અને મહારાજ પછી 20 વર્ષ પછી દાદા ખાસરનો જન્મ થયો હતો અને 1915માં દાદા ખાસર ધામમાં ગયા. મહારાજ 1886માં ધામમાં ગયા અને દાદા ખાસર મહારાજ ધામમાં ગયા પછી 30 વર્ષ સુધી રહ્યા. એને ગમતું નહોતું મહારાજ વિના, પણ ગોપાલન સ્વામી અને નંદ સંતો કીધું તમારે દેહ રાખવાનો છે. મહારાજ ભલે ગયા, અમે કોને ઉતારા ક્યાં કરશું બધા. એટલે દાદા ખાસર મહારાજ જ્યારે 1858માં ગાદી ગ્રહણ કરી પછી પીપલાણા, ધોરાજી, માંગરોળ, કાલવાણી, અગતરાય, ભાડેર અન્વેષણ કરતા કરતા સરદાર આવ્યા અને સરદારમાં માછા ભક્ત એમને તેડવા આવ્યા કારિયાણીથી. એટલે મહારાજ કારિયાણી પધાર્યા અને એબલ ખાસરને આમંત્રણ આપ્યું કે ભગવાનનો અવતાર થઈ શક્યો છે, ભગવાનના દર્શન કરવા હોય તો તમે કારિયાણી પધારો. એટલે મારા દાદા ખાસરની ઉંમર ત્યારે મૂળ 4 વર્ષની હતી, બાળ અવસ્થામાં હતા. અને એબલ ખાસર, જીવુબા, લાડુબા, દાદા ખાસર કારિયાણીમાં મહારાજને તેડવા ગયા છે. અને 1862માં ગઢપુર આગમન મહોત્સવ પૂજ્ય આચાર્ય મહારાજ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય નોગેન્દ્ર પ્રસાદજી મહારાજથી આપણે આ મહોત્સવ 2062માં એટલે 18 વર્ષ પહેલા ધામધૂમથી અન્નકૂટ ઉત્સવ ઉજવ્યો હતો. અને વાસુદેવનારાયણ સ્થાપનાથી 1862માં એ પણ ઉત્સવ આપણે ગરડા મંદિરે ઉજવ્યો હતો. એ જ ઉત્સવની ઝાંખી આજે આપણે ઋષિકેશની આંગણે વક્તા મહોદયના ભાગવત કથાના યજમાન પદે આપણે ઉજવી રહ્યા છીએ. તો આપણે હવે અન્નકૂટની આરતીની તૈયારી કરો, સ્વયંસેવકો અન્નકૂટ આરતીની તૈયારી કરો. આપણા ઉત્સવ અંતર્ગત આપણે રાસલીલા બપોર પછીના છત્રમાં તમને આવતા વેત જ રાસ રમાડવામાં આવશે. બરાબર, અત્યારે ખૂબ સમય થયો છે એટલે વિશેષ બધા ભક્તોને આરતી લઈ અને પછી અત્યારે ઘણા બધા ભક્તોનો સન્માન કરવાનું છે. ભક્તો ઈશા લાલજીભાઈનું સન્માન કરવું છે અમારે, પણ સમયને અભાવે આપણે બપોર પછીના સત્રમાં લેશું. તો કોઈ એમનું કેમ કે અમે લખીને આપ્યું છે અમારું સન્માન રહી ગયું, તો કોઈ પણનું સન્માન આપવા માટે લાલજીભાઈને સ્વીકારવા માટે આપણે બપોરના ટાઈમમાં લેશું એવી સૌ નોંધ લે. કેમ કે અત્યારે ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે આપણે આરતી તરફ જવાનું છે. અને બપોર પછી જેને સન્માન કરવાનું હોય જાણી પરિવારનું એ બપોર પછી કથામાં હાજર રહે. બપોર પછીની કથા 3:30 થી 6:30નો ટાઈમ રહેશે.
દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ગોવર્ધનની થાય આરતી ગોવર્ધનની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી વૃંદા દેવનમાં થાય આરતી વૃંદા દેવનમાં થાય એ આરતી ગોવર્ધનની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ડાકોર ધામમાં થાય આરતી ડાકોર ધામમાં થાય આરતી રણછોડરાયની થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ મારી ભૂલ સૂટ કરજો હે પ્રભુ મારી ભૂલ ચૂક કરજો માફ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ